મિત્રો નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છીએ વાવ તાલુકાનું ભાખરી ગામ. દેવરામભાઈ બ્રાહ્મણ, ઉંમર વર્ષ હશે એમની 37, 37 વર્ષ ઉંમર છે. અને મિત્રો પત્ની પત્ની થઈને 2024 અને 2025ની અંદર એમણે 43 લાખનું દૂધ ભરાવ્યું બનાસ ડેરીમાં અને 11 લાખ રૂપિયાનો નફો એટલે કે ભાવ ફરક મળ્યો. મિત્રો પશુપાલનમાં માત્ર 2 જણા થઈને 54 લાખનું ટર્નઓવર કરવું મિત્રો બહુ મુશ્કેલ છે. મહેનત શું હોય છે એ સ્ટોરી તમને આ વિડીયોમાં જોવા મળશે. અને ભેંસોમાં મિત્રો અત્યારે ઓછામાં ઓછું દૂધ આપવાવાળી ભેંસ 9 લીટર ટકનું, 18 લીટર દૈનિક અને વધુમાં વધુ આપવાવાળી ભેંસ 24 લીટર દૈનિક. અને અત્યારે મિત્રો ઓવરઓલ એમની ભેંસો 7-8 મહિનાના ગાભણ છે, 10 મહિનાના વિયાણ છે અને અત્યારે પણ 15 પ્લસ દૂધ આપી રહી છે. મિત્રો ખરેખર મિત્રો પશુપાલન શું કહેવાય અને પશુપાલન કેવી રીતે કરાય અને પશુઓમાં દૂધ કેવી રીતે વધારે લેવા અને પશુપાલનમાં સાચી મહેનત શું કહેવાય મિત્રો આ વિડીયોમાં તમને જોવા મળશે. તો વિડીયોમાં મિત્રો તમે અંત સુધી બન્યા રહે તો ખૂબ સારી ઇન્ફોર્મેટિવ જાણકારી તમને આજે મળવાની છે. વિડીયોમાં આગળ વધી એના પહેલાં બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે વિડીયોમાં એક લાઇક કરજો અને એક સારી કોમેન્ટ કરો. ચલો અહીંયાથી આપણે વિડીયો શરૂઆત કરીએ. જે તમે એમને હાથોમાં જે સર્ટી જોવો છો, આ સર્ટી લેવા માટે તમારે ઘણી બધી એવી મહેનત કરવી પડે છે. મિત્રો પશુપાલનમાં જે વાવ તાલુકામાં અને અત્યારે ધરણીધર તાલુકો લગાતાર 5 વર્ષથી સર્ટી લઈ રહ્યા છે. આ વર્ષે પણ પહેલો નંબર, આગળ કેવો નંબર હતો એ પણ પહેલો, એની આગળ પહેલો, એની આગળ પણ પહેલો. એટલે ઓવરઓલ સમજી લો કે પહેલો બીજો નંબર. તમારું કામ મજબૂત હોય તો જ આ બધા સર્ટી મળે છે. 2024 અને 2025ની અંદર કેટલું ટર્નઓવર કર્યું આપણે? મેં ટોટલ નફા સુધી 54-55 લાખનો નફા સુધી 54 થી 55 લાખનું, એટલે 43 લાખનું તમે ટર્નઓવર કર્યું અને 11 લાખનો તમને ભાવ ફરક મળ્યો. એટલે ઓવરઓલ પશુપાલન ક્ષેત્રમાં તમે 55 લાખનું ટર્નઓવર કર્યું. આપણું આખું નામ જણાવી લો અને ગામનું નામ જણાવો. મારું જોશી દેવરામભાઈ લખીરામભાઈ, ગામ ભાખરી, તાલુકો ધરણીધર, જિલ્લો વાવથરાજ અને ડેરીનું નામ આનંદ ડેરી ફાર્મ હાઉસ ભાખરી. અને સામે જે મહિલા, જે નારી શક્તિ તમે જોઈ શકો છો, એમનું નામ છે ચંદ્રિકાબેન દેવરામભાઈ. એટલે કે જે બનાસ ડેરીમાં જે મેન જે દૂધ જતું હોય છે બહેનોના નામે જ જતું હોય છે. અને કોઈ બી પશુપાલન ક્ષેત્રમાં જે પશુપાલન કહેવાય ને, જે મેન હાથ, જે મેન હેન્ડલિંગ એ બહેનોનું હોય છે. અને આ જે પશુપાલન થઈ રહ્યું છે અને જે આ દૂધનું ટર્નઓવર થઈ રહ્યું છે અને જે બનાસકાંઠાનું જે દૂધ ક્ષેત્રમાં જે અત્યારે નામ છે એ એક બહેનો થકી જ છે. આ તમારું 24-25, આ 23-24, આ પ્રથમ નંબર, પ્રથમ નંબર, આ પણ પ્રથમ, આ બીજો, આ વાવ તાલુકામાં બીજો, બીજો, આ પણ વાવમાં બીજો અને ધરણીધરમાં ફર્સ્ટ. આ વખતે ફર્સ્ટ. હજી એક પાંચમું સર્ટી તમારું એ કયું છે? એ ધરણીધર 25-26 સર્ટી હજી મળ્યું નથી. એ 8માં 9માં મળે. એ 8માં 9માં મળે છે. આપણે ફોટો તો આવી ગયો ને ફોન ઉપર? ના, એ ફોટો નહીં આવ્યો. જી, અચ્છા, ગાયનો આવ્યો ખાલી. દેશી ગાયનો જિલ્લા લેવલે ફર્સ્ટ નંબર લીધો હતો. અચ્છા, 22-23માં. અચ્છા. એને દૂધ હતું દિવસનું 23 લીટર અને ફેટ હતો 5.1. અચ્છા, 23 લીટર ને એ પણ 5.1. આખા જિલ્લામાં ફર્સ્ટ નંબર લીધો હતો મેં 22-23માં. હવે આટલું દૂધ હોય ને, 23 લીટર દૂધ દેશી ગાયનું, ને એમાં પણ આટલા ફેટ લેવા બહુ ટફ હોય છે, બહુ મુશ્કેલ હોય છે. કારણ કે આટલા દૂધમાં ફેટ આવતા નથી. ફેટ નથી આવતો. સારી કહેવાય ગાય, જે જેનેટિક જે કેરેક્ટર કહેવાય ને, એને જ્યારે દૂધ ઓછું થાય ત્યારે 9 ફેટ આવે છે. 8 લીટરમાં આવી જાય ને ત્યારે 9-10 ફેટ પડ્યો હતો. અચ્છા, અત્યારે એની પ્રોવિઝન છે. એક વાછડી છે, એક જ વાછડી છે. અચ્છા, એની જ છે. ઠીક છે. ખૂબ સારું કાર્ય છે. મૂકી દો એવોર્ડ તમે. ને જાતે મજૂર નહીં રાખવાનું, જાતે 43-44 લાખની મજૂરી કરીને ભરવાનો, જાત મહેનત. અચ્છા, કોઈ સંજોગો કામ કરવા વાળા ટોટલ 2 જણ. તમે 2 જણ છો? અમે સાંજે શિયાળામાં લોટ બાફલ ને દૂધ કાઢીને ઊંઘી જવાનું. અચ્છા, જાતે મજૂરી કરી લેવાની. ઓહો, શું વાત છે. તો તમે 2024 પછી કેટલા પશુ દોયા હતા એ ટાઈમે? અમે એ ટાઈમે 34 પશુ હતો મારી પાસે. એચએફ બધી. પછી એચએફ માંથી તમે ભેંસો ઉપર કેવી આવી ગયા? ગઈ સાલ મને 2-4 ભાઈબંધ એવા મળ્યા કે તમે એચએફ કરતો ભેંસમાં સારું રહેશે. તો મેં આ સાલ ભેંસો દોઈ, મને ભેંસોમાં સારું લાગ્યું. અચ્છા, એચએફ થી. હવે જુઓ મિત્રો, સમજી લો કે તમારે ભેંસો પણ તમે રાખી શકો છો અને એચએફ પણ રાખી શકો છો. અને કોઈ બી પશુપાલક જ્યારે નવું પશુપાલન કરે ને તો ભેંસો કરતા થોડુંક એચએફ ઉપર આવશે ને. પેલું એને શું કે એચએફમાં નફો વધારે મળે છે. એચએફમાં શું છે, દૂધ સારું મળે. મારે ગાય હતી એચએફ, મેં મેઢાળા ગામમાં વાળી ટાઈમનું 30+ દૂધ હતું. ટાઈમનું એટલે દિવસનું 60+ હતું. શું વાત છે. ડેરીની અંદર SMS ને લીધે મારે નહોતું આવ્યું, નકર ફર્સ્ટ આવતો હતો. અચ્છા,
એટલે આપણે કહેવાનો મિત્રો ભાવાર્થ એ છે કે શરૂઆત તમે કરો એ ટાઈમે શરૂઆતમાં તમે એચએફ લાવો તો શું તમને ઇન્કમ સારી થશે અને તમારા પાસે વ્યવસ્થિત તમે આર્થિક રીતે મજબૂત થઈ શકશો અને મજબૂત થયા પછી તમે ભેંસોથી શરૂઆત કરી શકો છો. મેન તમે જે એચએફ હતી અને ભેંસોમાં આવવાનું કારણ શું? એચએફમાં ઉનાળામાં થોડી તકલીફ રહેતી હતી એસએમએસ ને ફેટની, અચ્છા, એને કારણે બીજી કોઈ તકલીફ નથી, રિપીટ થતી નહીં, બીમાર થતી, બધું જ ઉનાળામાં એસએમએસ ને ફેટની તકલીફ રહે છે નવા મશીન આવવાને લીધે. પહેલું તો સારું જ હતું. અચ્છા, એટલે મેં ભેંસોમાં એટલે ભેંસોમાં જે જનરલ શિયાળે 8 આવતા તો ઉનાળા 7 જ આવે છે. અચ્છા, પેટ તો તૂટી જાય, દૂધ કપાય તોય. અચ્છા. એટલે તમે જે પહેલા શરૂઆતમાં તમે એચએફ ગાયો રાખી, HF અત્યારે ભેંસો છે, અત્યારે ભેંસો. એટલે જે એચએફ અને ભેંસની જે ઇન્કમની દ્રષ્ટિએ જે કહેવાય ને સરવૈયું એ જેવું થઈ જાય છે કે ના, એચએફમાં આગળ નીકળાય, નફામાં આગળ છીએ. અચ્છા, ને ભેંસમાં ઓછું, પણ ભેંસનું પાડી ઉછેર કરો તમે સારું રહે. મેં બચ્ચો ઉછેરવા માટે કરીને ભેંસ રાખી, અચ્છા, બધો બચ્ચો ઉછેરવો છે. અચ્છા. આ વર્ષનો પોચ છે, 3 પાડા છે, 2 પાડીઓ છે. હવે મિત્રો સમજી લો કે હવે એમની પાસે જે ભેંસો છે બધી 9 લીટર, 10 લીટર, 11 લીટર ને 12 લીટર, અને એના પાડા પણ તમારી જોડે કેટલા છે ટોટલ? હાલ 3 પાડા છે ને 2 પાડીઓ છે. 3 પાડા છે. 2 તો હરપણા ભાઈબંધ લઈ ગયા છે, આના ઢલી થઈ એવી તરત જ. હવે પાડા મિત્રો સમજી લો કે સંવર્ધન માટે આપવાના છે. હા. અને દેવરામભાઈનો તમે ગામ છે ભાખરી, દેવરામભાઈ નામ છે, આનંદ ડેરી ફાર્મ હાઉસ. આનંદ ડેરી ફાર્મ હાઉસ છે. રેડી, તમારે બ્રીડિંગ કરવા માટે વ્યવસ્થિત પાડા જોતા હોય તો 3 પાડા ઉપલબ્ધ છે. ઓવરઓલ તો એમને ખુદ સંવર્ધન કરવા માટે મોટા જ કરવાના, કરવાના છે. પણ હવે કોઈ સારો એવો પશુપાલક હોય ને ખીલો સૂકી હોય તો એ આપશે. અત્યારે કેટલી ભેંસો દૂધ ઉપર છે? હાલ 4 દો આપે છે. 4 દો આપે છે. ઢલી થઈ ગઈ છે. અચ્છા. અને જે તમે વાત કરી કે તમે સિઝનેબલ પશુપાલન સિઝનેબલ કરો છો, એ કેવી રીતે કરો છો? હું શ્રાવણ મહિનો 2 છે, 8મા મહિનાના એન્ડની શરૂઆતમાં ગાય ભેંસ ખરીદી કરવાની, અને શિયાળામાં પૂરો થતો ચૈત્ર મહિનો 2 છે, ગરમીના સમય એચએફ ગાય બધી વેચી મારવાની, બધી વેચી મારવાની, કોઈ રાખવાની નહીં. અચ્છા. અને જ્યારે આપણે ત્યાંથી ખરીદી હોય ને ત્યાં 10-11 પ્લસ ચાલતી, તો આપણે ત્યાં 15-16 આલે ટાઈમનું. અચ્છા. ફરજિયાત જ્યાંથી ખરીદીએ 5 લીટર પરફેક્ટ ટાઈમે વધે આપણે ત્યાં. જે દિવસે વેચું તમે એ ટાઈમે એટલું દૂધ હોય. એટલે તમે સમજી લો કે કોઈ બી જગ્યા ઉપર 20 લીટર દૂધ દોઈને લાવ્યા છો, એટલે તમારા ઘરે આવ્યા પછી 30 લીટર દૂધ થઈ જાય ફરજિયાત દિવસનું, એટલે 10 લીટર જેવો દિવસનો વધારો થઈ જાય. અચ્છા. પણ તમે વેચો ક્યારે? ત્યારે 6 મહિના દૂધ વેચો તો એ દિવસનું 28-30 લીટર દૂધ હોય. એટલે તમે જે મેન કહેવાય ને કે દૂધનું પીક કહેવાય ને, દૂધનું પીક લઈ લેવાનું, અને વેચી મારવાનું. જ્યારે વેચવાનું હોય જે ટાઈમે તમે લાવ્યું હોય એનું એ દૂધ ઉપર તમે કરીને જે માલિક આવે ને દૂધ 2 ટાઈમ દોરાવીને પછી મિલ્કિંગ કરીને આપવાનું કે જોઈ લે દૂધ. તો પણ તમને નુકસાન તો થતું હોય છે? કોઈ નહીં, જે મૂડી મળી જાય, આપણે દૂધ ભરાય આપણો નફો, એમ બીજું કોઈ નહીં. એ તો આપણે પશુ સારું આપીએ ને, આપણે જો ખરાબ આપવાનું પછી. અચ્છા. એ ટાઈમે તમે આપો તારે પશુ સારું કાભણ હોય તો કહી દેવાનું કાભણ, ખાલ હોય કે ખાલી છે. અચ્છા. તો પછી તમે ધારો કે ઓવરઓલ તમે જુઓ કે તમે 1 લાખની ગાય લાવી છે, તો વેચો એ ટાઈમે તમને નુકસાન પણ થતું હશે ને? મેં કોઈ વખત નુકસાન નહીં, 10,000 નફો લઈને વેચવાની. એમ નુકસાન નથી થતું? ના, નુકસાન નહીં કરવાનું. સારું કહેવાય. તો હવે આ બધી જે ભેંસો છે આપણી પ્રોપર બધી બનીની છે. એક જ આ ઘરની જાતે ઉછેરેલ છે, જોટી છે, પહેલી હાથ 4 દોત છે. પહેલા વેતરમાં 9 લીટર દૂધ ટાઈમનું હતું. એની બેને હાજર છે મારી જોડે. ચલો આપણે એ ભેંસો પણ જોઈ લો. હવે જે તમે વાત કરી ને કે જે ટાઈમે તમે કોઈ બી જગ્યાએથી તમે ભેંસ લાવો, ગાય લાવો 20 લીટર દૂધ નીકાળીને, અને તમારા ખીલા આવ્યા પછી એ 30 લીટર દૂધ આપે, એટલે દિવસનું 10 લીટર 8 થી 10 લીટર દૂધ પ્લસ થાય. એ કેવી રીતે પ્લસ થાય? અહીં થોડુંક ચાકરીમાં ફરક પડે. ચાકરીમાં એટલે શું મેન તમે મેનેજમેન્ટ એવું શું કરો છો? ખોરાક એનો સારો આપીએ. શું આપો છો ખોરાક? એને ફિલ્ડ કોઈ જો આપી, અમે પાપડી આપીએ. અમુક એચએફ ને પાપડી નથી આપતા, કપાસિયા. આપણે કપાસિયા પાપડી આપીએ. બાજરી ખોડી ના લઈએ, રોધીને ખોડવાની. એટલે આપણે જે ખોવાની દેશી ભાષામાં પેલા ખોડતા, એને એનાથી જ વધે દૂધ. એટલે તમે ખોડીને આપો? ખોડીને આપી દેવાની. એટલે કાયદેસર કાયદેસર નહીં, ઘંટી ભેળવવાનો. અચ્છા. એટલે ઘંટી તમે ભેળો બનાવો 2 mm નો? 2 mm. પછી એને પલાળી દેવાની, પછી એને બધું પશુને ટાઈમસર આપી દેવાનું. એટલે એક તમે બાજરી આપો છો? બાજરી. કપાસિયા પાપડી કહી, આ 2 વસ્તુ. દાણ ડેરીનું, બનાસ દાણ, આ 3 વસ્તુ આપવાનું. સરસ. તો ઓવરઓલ તમે જે કીધું એ વધવાનું કારણ બાજરી વધારે કે કપાસિયા દાણ કે પાપડી? નહીં, વધારે બાજરી ને કપાસિયા 2 જ. આ 2 વસ્તુ. સારું. એનું કન્ડિશન મજબૂત જળવાય, લોહી પકડે એટલે દૂધ આપવાની છે. પછી ચલો તમારો પાડો પણ જોઈ લો. પેલો આ ભેંસ બતાવો મને થોડીક. આ ભેંસ વધારે ગમે છે. હવે જુઓ મિત્રો, આ બંને પ્રોપર બંને કેરેક્ટર છે, અને બંને નસલમાં આ હાઈટ જોવા મળવી અત્યારે બહુ મુશ્કેલ છે. અને ખરેખર મિત્રો આવી તમારી પાસે ભેંસ હોય
તો એચે પણ જર્સી હોય ને એ પણ પાછળ પડી જાય. અત્યારે 9મો જાય છે. અત્યારે 9મો એટલે ડ્રાય કરી લીધેલી છે. દૂધ ઉપર નથી, પણ મિત્રો એનું તમે હાઈટ જોઈ શકો છો, એનું આખું બોડીનું સ્ટ્રક્ચર જોઈ શકો. કેટલું દૂધ છે એનું પીકમાં? ટાઈમનું 12 લીટર. ટાઈમનું 12 લીટર એટલે દિવસનું 24 લીટર. અને જ્યારે તમે લાસ્ટ મૂકતો હોય એ ટાઈમે કેટલું દૂધ થાય? 7 લીટર. હમણાં 4-5 દિવસથી મેં ઢલી કરી, હજી 6 ખાતમે રોણે દોવી પડે છે. એમ? હજી દૂધ નહીં કાપતી. એટલે કેટલું દૂધ આપે છેલ્લે મૂકતી વખતે? અત્યારે 6 લીટર છે 6 રોણે દૂધ તાર. અચ્છા, હા. નથી મૂકતી. એટલે તમે ડ્રાય કરવા માંગતા અમુક ગાળા પડતા તમે ગાળા પાડો એટલે શું કે મહિનો 1.5 મહિનો આપતા હોય તમે દૂધ આપે. એટલે ઓવરઓલ ગણી લો ને તમે 4500-5000 વેતરમાં 5000 લીટર જેવું દૂધ થાય. મારા અંદાજથી ભેંસનું 5+ નીકળશે. 5+ જ થતું છે, કારણ કે પીકનું 23 લીટર દૂધ અને લાસ્ટ તમે મુકતી વખતે 14-15 લીટર દૂધ એટલે 5000+ જ કહેવાય અને ખૂબ સારું એવું કહેવાય. હવે જો મિત્રો આવા પશુ બનાવવા માટે તમારે મેન જે કહેવાય ને બીજ, જે પાડો તમે ભેંસું રાખતા હોય તો મજબૂત પાડો રાખો અને ગાયો રાખતા હોય તો મજબૂત આખલો રાખો. હવે જે અહીંયા તમને જે બુલ જોવા મળે છે મિત્રો, 2 દોતે છે. 2 દોતે છે. હજી એની જે પ્રોપર એને જે સિંગ છે ને વળ્યા નથી. અને પડ્યો આવી રહ્યો કેટલામાં? 251માં. 2,51,000માં પડ્યો છે. કયા ગામથી આવેલો છે? બન્ની મીઠુડી. બન્નીનું મીઠુડી ગામ. મીઠુડી ગામ છે. એનું માનું શું રેકોર્ડ છે? એની માનો એવું ધણીનું કેવું તો ટાઈમ આખો દિવસ તો 23-24+ દૂધ હતું. અને મેળાની અંદર લઈ ગયા હતા પણ કોક કે નજરોણીથી દૂધ ન થયું. અને એની બેનનું દૂધ હતું. અમે ગયા તારે દિવસનું 11 લીટર મેં મોગી હતી, 7 લાખમાં નથી આપી. અચ્છા. હવે જો મિત્રો પાડો બહુ ભલો છે અને ખાસ એના જો પાછલું સ્ટ્રક્ચર પણ તમે જોઈ શકો છો, એની આખી લંબાઈ લેન્થ પણ તમે જોઈ શકો છો, ટેસ્ટિકલ પણ તમે જોઈ શકો છો, અને પેટ અને એનું પૂંછ બધા જ ગુણો છે આની અંદર. અને પાડો હજી નાનો છે, સમજી લો કે એનો જે વિયાણ થશે અને જે અત્યારે ભેંસોમાં દૂધ છે ને જે પાડાનું વિયાણ આવશે એટલે દૂધ છે એ ઓલરેડી પ્લસ જ થવાનું છે. આ ક્યાંથી આવેલી છે? ઘરની ઉછેર છે. પહેલા વેતરમાં 9 ટાઈમનું પ્લસ આલ્યું છે. પહેલા વેતરમાં 9 લીટર પ્લસ. વાહ ભાઈ વાહ. જો બીજું વેતર 8 મહિનો બેસી ગયો છે. અત્યારે ટાઈમનું 6-7 લીટર છે. 8 મહિનાની ગાભણ. હા, 6-7 મિલ્કિંગ કરું 7 લીટર છે. વિયાનો સમય કેટલો? 10 મહિના થયા છે. વિયાણના 10 મહિના અને 7 મહિનાની ગાભણ. 7 મહિનાની ગાભણ. અને અત્યારે પણ 7 લીટર પ્લસ હશે ટાઈમ. 7 લીટર પ્લસ એટલે મિત્રો સમજી લો ઓવરઓલ 14-15 લીટર દૂધ છે. અને એના તમે કેરેક્ટર જોઈ શકો છો, સુપર ક્વોલિટી. મિત્રો અત્યારે સમજી લો કે ઓવરઓલ ભેંસોના વિડીયામાં આપણે તમને ભેંસો બતાવીએ, ભેંસોના દૂધ ઓછા જોવા મળે, પણ અત્યારે જે આ ફાર્મ એવો છે જે અત્યારે પણ બાવલાના તમે પાવર જોઈ શકો છો મિત્રો. બપોરના 1:30 થી 2 વાગ્યો હશે અને ભેંસનું તમે આખું કેરેક્ટર જોઈ શકો છો. ભેંસ બધી રીતે મજબૂત છે, એની સિંગ ક્વોલિટી, એનું પેટ, એના અડર સર્વગુણ સંપલ. આ ભૂરીમાં શું દૂધ છે? ભૂરીનું ટાઈમનું 10 લીટર. ટાઈમનું 10 લીટર. વાહ ભાઈ વાહ. જો મિત્રો ભૂરી પણ તમે જોઈ શકો છો, ખરેખર સુપર. દેવરામભાઈ તમારી ઉંમર કેટલી છે? મારી 37 વર્ષ. 37. વાહ ભાઈ વાહ. જો મિત્રો ઉંમર નાની છે પણ પશુપાલનમાં બહુ મોટું કામ. અને મિત્રો અત્યારે સમજી લો કે ઓવરઓલ તમે ઘણું બધું એવું ભણ્યા હો પણ અત્યારે બધાને સરકાર નોકરી આપવાની નથી. પણ પશુપાલન એક એવો બિઝનેસ છે જેમાં તમે આર્થિક રીતે ખૂબ સારા એવા મજબૂત થઈ શકો છો. દેવરામભાઈ, પહેલાં તમે કંઈક જોબ કરતા, કંઈક હોટલ ચલાવતા લાખની? અનુભવ નતો શરૂઆત? કોઈ શરૂઆતમાં અનુભવ નતો. પછી કેવી રીતે વિચાર આવી ગયો તમને? એક ભાઈબંધને ત્યાં ગયો. હા. એ ભાઈબંધને તબેલો હતો, જોઈને વિચાર આવી ગયો મારે તબેલો કરવું છે. અચ્છા. પછી ફેમિલીની વાત કરી તો કે કરો, તમને આવડતું નથી પણ એડો મહેનત કરો, સક્સેસ થાય તો. અમે બે મહેનત કરી, સક્સેસ થઈ ગયું. કેટલા શરૂઆતમાં શું લાવી તમે? અમે ભેંસ લાવી હતી. બે ભેંસો લાવી હતી. 2 ભેંસો, 4 એચએફ લાવી. હા. એક કોકરીજી ગાય લાવી હતી. હા. બસ પછી ફાવી ગયું બધું ફાવી ગયું. દો તો શીખ્યા, પછી વધારી ગયા. પછી લો આવરા ભાભી, આવરા અહીંયા આવરા. હવે મિત્રો આ છે ચંદ્રિકાબેન. હવે કોઈ બી ઘરનો મોભી અથવા કોઈ બી ઘરનો સભ્ય આગળ વધે એટલે મેન જે ફાળો હોય છે ને એક મહિલાનો હોય છે. અને આ છે ચંદ્રિકાબેન. અને ફાર્મ આવડું મોટું ટર્નઓવર, આવડું મોટું સફળ થવાનું મેન જે હેડલિંગ કહેવાય ને, મેન જે નીવ કહેવાય ને, પાયો, જે સપોર્ટ, એ ચંદ્રિકાબેનનો. ચંદ્રિકાબેન, શરૂઆતમાં તમને અનુભવ નતો? નતો? તો કેવી રીતે અનુભવ થયો પછી ધીમે ધીમે? તો ખૂબ હેરાન છે, પાસે જબર ફાઈ છે. શું હેરાનમાં શું તકલીફ પડી પહેલી શરૂઆતમાં? પોતાનું દૂધ તો ના આવડતું, દુવામાં એક જ હતી. શરૂઆતમાં દુવામાં તમે એક હતા? હા, એક જ હતી. અત્યારે કેટલી ભેંસો દોઈ નાખો છો? અત્યારે તો ઘણા દોવા 28, 30, 30, 42, 45. 28, 30, 42. તમે 2 જણા દોઈ નાખો છો?
અને કોઈ મોડે નથી રાખતા? 300 લીટર ટાઈમનું દૂધ અમે દોવાલ અમે દોવા 2 જણ શું વાત છે, 300 લીટર ટાઈમનું ટાઈમ દો એટલે દિવસનું 600 લીટર, એ પણ એ હાથોથી નીકાળવું. બધું જાતે બધી બધું જો મિત્રો સમજી લો કે હવે 600 લીટર દૂધ હાથેથી નીકાળવું. મિત્રો આ એક વાતો કરવી અને પ્રોપર નીકાળવું. મારો મોટું બેનિફિટ ડેરીનું હતું હા. કે અમારા મંત્રી ગમે ત્યારે થોડું મોડું થતું ને તો ફોન કરતો કે 2 મિનિટ ઉભા રહી દો, એનું દૂધ જાતે મજૂરી કરે એટલે મોડું થાય. એમને બધાને કીધેલું હતું, રાઈટ. ફોન આવતો. અમારા મંત્રીનો મોટો સપોર્ટ હતો. કોઈ મોડા વહેલું દોડ વાપે મને કોઈ મંત્રી હેરાન નથી કર્યા. રાઈટ. ભાભી કેવું છે પશુપાલન કો હવે? અમાર તો સારું રે આ બધું જે આ બંગલા જે અહીંયા જોવા મળે છે, આ ઈ બધા પછી આ બધું આ ગાડી બાડી આ જે છે આ બધું બધું આ તબેલા ઉપર આ બધું તબેલા ઉપર જ છે, બધું તબેલા ઉપર મજૂરીથી બધી મજૂરી ઉપર જ છે. હવે જો મિત્રો સમજી લો કે બધું તમે કોઈ બી સિટીમાં નોકરી કરતા હો, ત્યાં પગાર કેટલો આપે? 30-40. સારો તમે વ્યવસ્થિત ભણ્યા હો તો અત્યારે 50,000 આપે. પણ અત્યારે તમે જે કીધું કે ઓવરઓલ 54 લાખનું દૂધ ભરાવ્યું, 20 લાખ તો બચતા છે ને એમાં. હા તો છે. 50,000માં 50 લાખમાં 20 લાખ તો વધે ને. તે જ ને. તો બીજો હવે કયો ધંધો છે કે જે ખેડૂતને? કશું નહીં, આ તો ઘરનો ધંધો થઈ છે ને આપણે હા, ઘરનો ધંધો થઈ ગયો હા ઘરનો થઈ છે એટલે અમને હવે સારું ફાવે એટલે અમે આ જ ધંધો રાખીએ. એમ. હવે ક્યારે ભેંસો તમે હવે લાવશો? ગાયું લાવશો કે ભેંસો લાવશો? શ્રાવણ મહિનામાં સરા 3 મહિના ભેંસો લાવશો. કેટલી એડ કરશો? 40 ની ગણતરી છે. 40? 40 10-12 ઘરની છે, 40 નવી લાવીશ. તો તમે મને એમ છે કે આખા થરાદ તાલુકામાં થરાદ જિલ્લામાં પહેલો બીજો હોવો જોઈએ એવી અંદાજ છે. પેલો બીજો લેવાની ઈચ્છા છે? ચેલેન્જ આપો છો ચેલેન્જ હંગાથે. એમ? 6 વર્ષથી નંબર તો લ્યો અમે એમ? તાલ ના, આ તો વાવ થરાદ તાલુકામાં ભાઈ, વાવ થરાદ જિલ્લામાં પેલો નંબરની વાત હવે કરે છે. હાલનો ઈ લેવો તો ઘણા બધા એવા ફાર્મ પડ્યા છે અત્યારે. ગમે એવો રે. સુઈગોમમાં ઘણા બધા પડ્યા છે, તો આ વાવમાં પડ્યા છે. ખબર નહીં કે આવશે રો તો આવી ગયો નંબર આવી જાય, રાઈટ વાત છે. મજૂરી મિત્રો, કરત આવવાનું જ છે. મજૂરી અને મેન તમારું ફોકસ અને કોઈ બી કાર્ય તમે આદરો તો એને સિદ્ધ કરવાનો તમારામાં હોસલો હોવો જોઈએ. હોસલો. શું કહું દેવરામભાઈ? સાચી વાત. આપી દો દેવરામભાઈને માઇક આપી દો તમે. દેવરામભાઈ, કોઈ બી ધંધો અથવા કોઈ બી તમે નોકરી કરતા હો, કોઈ બી સરકારી જોબ કરતા હો, એનો એક ફિક્સ ટાઈમ હોય છે કે સવારમાં 7 થી 8 વાગે ત્યાં ટચ થવું પડે અને હોજે 5-6-7 વાગે તમે ત્યાંથી છૂટી મળે તમને. હવે પશુપાલનમાં કેટલો ટાઈમ ફાળવવો પડે છે? કેટલા વાગે સવારમાં કેટલા વાગે ઉઠવું પડે? અમે શિયાળાના સમયે 2:30 વાગે ઉઠીએ રાત્રે. રાત્રે 2:30 વાગે? 2:30 વાગે. અચ્છા. કોઈ માણસ હોય એ ન હોય તો અમે 4 વાગે ઉઠે, ન હોય તો 2:30 વાગે ઉઠવાનું. અચ્છા. 2:30 થી 3 એમના પશુના ટોપલા બીજા કમ્પ્લીટ કરવાના. 3:30 થાય એટલે દૂધ નીકળવા બેસી જવાનું 2 જણાને. અચ્છા. 6 વાગે દૂધ ફિનિશ. 7:30 થી 8 વાગે કામ ફિનિશ કરી 9 વાગે ફ્રી આખા. થોડોક લોડ પડતો હોય છે. રોડ તો હું કઈડો નહીં કરતી પછી ત્યારે ટાઈમ ન મળે બેસવાનો 5 મિનિટ નહીં. રાતે હું હોજે રોટલા નહીં ખાવાના, લોટ બાફવાનો. 10 વાગે અમને ટાઈમ મળે. રાતે 10 વાગે? 10 વાગે. પણ ઓવરઓલ સમજી લો કે હવે તમે જે સહી તમે મજૂરી કરો છો, મહેનત કરો છો અને અત્યારે મહેનત થકી જ આ બધું તમારું જીવન ઉજળું છે. ને કોઈ હતું નહીં, એક બાઈક હતું તદી આ બધું પછી કર્યું ને. આ બધું બાઇક હતું, બાકી ઓવરઓલ જે તમે ગાડી છે, આ ઘર વસાવ્યું છે, બધું કંઈક જમીન પણ લીધી તમે? જમી તો અવર હવર કરીને લીધી. જમી હતી થોડી લીધી એમ. કેટલી જમીન કેટલી છે આપણી પાસે? મારી પાસે 35 વીઘા. 35 વીઘા જમીન એટલે ઓવરઓલ હાથ બહુટાવા. હાથ બહુટાવા. 35 વીઘા જમીન. તમે એક જ છો ને ભાઈ? ના, અમે 3 ભાઈ છીએ. એટલે તો પર્સનલ તમારી પાસે 35 વીઘા જમીન? ના, 3 ભાઈ. 3 ભાઈઓ વચ્ચે? હા, 3 ભાઈઓ વચ્ચે. અચ્છા. શું મેસેજ આપવા માંગો? પશુપાલન કેવું છે? પશુપાલન સારું છે, આમ કોઈ ખરાબ નહીં, પણ થોડું શંકરભાઈ આમ જોવે ને જી આ SMS બાબતમાં થોડી રાડ છે. કોઈ ઉનાળામાં HFમાં નથી આવતો, એ થોડું શંકરભાઈનું માઇન્ડ લાગે તો એથી સારું રહે. પશુપાલન સારું થોડોક ભાવ થોડોક વ્યવસાય કરે તો સારું. હવે પર્ટિક્યુલર તમે 2-4 એવી ભેંસો બતાવો અમને મજબૂત. હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ ભેંસે એની અંદર ટાઈમનું 12 લીટર એટલે દૈનિક 24 લીટર. 24 લીટર. હવે એમનો ઘરનો ઉછેર છે. એ 18 લીટર પહેલા વેતરમાં આખો દિવસ પહેલા વેતરમાં 18 લીટર એટલે સમજી લો કે આ વેતરમાં એ 20 લીટર પ્લસ દૂધ આપશે. આનું કેટલું દૂધ છે? આનું 20 પ્લસ છે ટાઈમ. આનું 20 પ્લસ આખો દિવસનું. આમાં ભૂરીમાં એનું 24 પ્લસ છે. હવે 24 પ્લસ મિત્રો અત્યારે સમજી લો કે તમને પર્ટિક્યુલર ભેંસો ઓછી જોવા મળે છે. એનું મેઇન રીઝન ઉનાળો આવે એ ટાઈમે પશુ સેલ કરી લે, સેલ કરી નાખો. અને જ્યારે વરસાદનું ઋતુ એટલે ચોમાસું ચાલુ થશે એટલે પાછું ફૂલ ભરી દેવાનું. ફૂલ ભરી દેવાનું. અને આ વર્ષે એમનો ટાર્ગેટ મોટો છે. ટાર્ગેટ મોટો જિલ્લા લેવલમાં છે. જિલ્લા લેવાનો એટલે 60-70 લાખનો ટર્નઓવર છે. હે કોઈ તબેલો નહીં થાય. એવડો મોટો તબેલો કરી દેવાનો. લો દેવરામભાઈ, ખૂબ સારું એવું કાર્ય કરી રહ્યા છો અને આવનાર વર્ષોમાં આના કરતાં પણ તમારું હવાયું કાર્ય થાય એવી આશા છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ. ખૂબ ધન્યવાદ, આભાર.